ગુજરાતમાં અનેક જગ્યાએથી દારૂની જે છે એ અલગ અલગ ઘટના સામે આવી છે, ત્યારે હવે સુરતની વાત કરીએ તો સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર પ્રાથમિક શાળામાં યોજાયેલી દારૂની મહેફિલનો વિડીયો જે છે વાયરલ થયો છે। આ મામલે તંત્ર અને પોલીસે લાલ આંખ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાના ધામ સમાન સરકારી શાળાના પરિસરમાં જ દારૂની પાર્ટી કરનારા શાળાના સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ 4 શખ્સોની પોલીસે તત્કાલીન ધરપકડ કરી લીધી છે। આ ઘટનાનો શરમજનક જે વિડીયો છે એ કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બેદરકાર સિક્યોરિટી ગાર્ડ સમક્ષ તત્કાલીન અસરથી નોકરીમાંથી તેને બરતરફ કરવાની જે છે તે કરી દેવાયો છે। તેની સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે રાજ્યમાંથી એક બાદ એક જે છે એ દારૂ વેચાણ અને દારૂ પાર્ટીની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સુરતમાં સરકારી શાળાનો આ વિડીયો જે છે એ વાયરલ થયો છે। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા વેસ્ટર્નમાં આવેલી શાળા નંબર 77 અને 248માં વોચમેન દ્વારા મિત્રો સાથે દારૂની મહેફિલ મનાવતો એક વિડીયો વાયરલ થયો હતો। આ અંગે તાત્કાલિક આચાર્ય અને નિરીક્ષકને મોકલવામાં આવ્યા હતા અને આ વિડીયો કઈ રીતે વાયરલ થયો, શું છે એ બાબતની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં એવું જાણવા મળ્યું કે રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું। આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતા પહેલા વોચમેનને બતાવીને બ્લેકમેલ કર્યા હતા કે તમે અમને રમવા દેશો કે નહીં તો અમે આ વિડીયો વાયરલ કરીશું। વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કોઈક વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ કરવામાં આવ્યો છે। સવારે માહિતી મુજબ એ વોચમેન અને જે ઈસમો દારૂની પાર્ટી મનાવી રહ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં એ લોકોને ધરપકડ કરીને એની તપાસ થઈ રહી છે અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબત ગંભીરતાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને સુપરવાઇઝર જે શાળામાં આ સિક્યુરિટીનું સંચાલન કરતો હોય એમને પણ નોટિસ આપીને એમની પાસે ખુલાસો જવાબ માંગવામાં આવ્યો છે।